નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના મહાનગરપાલિકા દ્વારા વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયો કાર્યક્રમ। પાલિકા દ્વારા અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું। રાષ્ટ્રગીતનો સમૂહગાન સાથે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સ્વદેશી વસ્તુઓ અપનાવવા અંગે લેવામાં આવી પ્રતિજ્ઞા। પાલિકાની બેન્ડ શાખા દ્વારા કરવામાં આવી અનોખી પ્રસ્તુતિ। રાષ્ટ્રભક્તિના સુંદર ગીતોને સંગીતમય રીતે રજૂ કરાયા। બેન્ડ ટીમના 12 જેટલા સભ્યોએ છેલ્લા કેટલા દિવસોથી કરી હતી પ્રેક્ટિસ। 1870ના દાયકામાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલા આ કવિતા તેમની નવલકથા આનંદ મઠમાં વર્ષ 1882માં કર્યું હતું પ્રકાશિત। વંદે માતરમ ગીત પહેલી વખત રવિન્દ્રનાથ ટાગોર દ્વારા 1896માં રાષ્ટ્રીય કોંગ્રેસ સત્રમાં ગાવામાં આવ્યું હતું। વર્ષ 1950ના 24 જાન્યુઆરીના રોજ ભારતીય બંધારણે આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે સન્માન આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્યશ્યામલામ માતરમ વંદે માતરમ। આ સમૂહગાનનો કાર્યક્રમ સમગ્ર દેશમાં વિવિધ સંસ્થાઓમાં, વિવિધ ઓફિસોમાં, કચેરીઓમાં, શાળાઓમાં, કોલેજોમાં, ટૂંકમાં કહું તો દરેક જ્યાં સૌ સાથે મળી અને ખરા અર્થમાં દેશભક્તિના આ સ્મરણ પર્વને પોતે પોતાના સ્વમુખેથી ગાઈ અને ગૌરવને અનુભવ કરી શકે તે માટેનો આ વંદે માતરમના સમૂહગાનનો આ અનુભવ ખરેખર અભિવ્યક્તિની ક્ષમતાથી ઘણો ઉપર છે। એક સાથે અનેક લોકો જ્યારે એક લય, એક સ્વર, એક ભાવ, એક જેવો જ રોમાંચ, એક જેવો જ પ્રવાહ, આવી અદ્ભુત